गीर नहीं देखा तो गुजरात नहीं देखा, सावज नहीं देखा तो सौराष्ट्र नहीं देखा। विश्व सिंह दिवस विशेष 11 જિલ્લામાં ગૂંજશે સાવજની ગર્જના, સંરક્ષણ સાથે સહઅસ્તિત્વનો સંદેશ। 2025ની સિંહ ગણતરીમાં 891 સાવજ, વધતી સિંહ સંખ્યા ગુજરાતના સંરક્ષણ મોડેલની સફળતાની સાક્ષી। શિક્ષણ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લા તાલુકા સ્તરે વિવિધ કાર્યક્રમોનું આયોજન। વિશ્વ સિંહ દિવસની ગરિમામય ઉજવણી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પોરબંદર ખાતેની ઉજવણીમાં વર્ચ્યુઅલ જોડાયા। વન્ય પ્રાણી સૃષ્ટિ અને પ્રકૃતિના સંવર્ધનના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને વન વિભાગની પ્રોએક્ટિવ પ્રેક્ટિસિસથી ગીરના સિંહોની સફળ સંવર્ધન ગાથા વૈશ્વિક બની છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી શ્રી વનરાજનો વૈભવ જળવાય અને સતત વધતો રહે તે માટે પ્રોજેક્ટ લાયન વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવ્યો છે। સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનિક લોકોનો મોટો ફાળો, તેમણે સિંહ સાથેના સહઅસ્તિત્વને હૃદયથી સ્વીકાર્યું છે। ગુજરાતે આધુનિક ટેકનોલોજી, વૈજ્ઞાનિક સંશોધન, લોકભાગીદારી અને અસરકારક વહીવટના 4 સ્તંભ પર વન્યજીવ સંરક્ષણનું આગવું મોડેલ ઊભું કર્યું છે। વન અને પર્યાવરણ મંત્રી શ્રી 143 વર્ષ પછી બરડામાં સિંહોનો પુનઃ વસવાટ થતા ગીર બાદ કોસ્ટલ એરિયામાં ટુરિઝમ સાથે ઇકોસિસ્ટમ મજબૂત બનશે। જો વન્ય સૃષ્ટિ ટકશે તો જ માનવજાત ટકી શકશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ સિંહ દિવસ ઉજવણી કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું કે વન્ય પ્રાણી સૃષ્ટિ અને પ્રકૃતિના સંવર્ધનના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને વન વિભાગની પ્રોએક્ટિવ પ્રેક્ટિસિસથી ગીરના સિંહોની સફળ સંવર્ધન ગાથા વૈશ્વિક બની છે। એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન અંગે જનજાગૃતિ કેળવવાના ઉદ્દેશ્ય સાથે તા 0 ઓગસ્ટના રોજ ઉજવાતા વિશ્વ સિંહ દિવસની આ વર્ષની ઉજવણી પોરબંદર ખાતે તાજાવાલા હોલમાં કરવામાં આવી હતી। વન પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પોરબંદર ખાતે ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા। મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે મુક્ત અવસ્થામાં વસતા એશિયાટિક સિંહોનું ઘર એકમાત્ર ગુજરાત છે તે આપણા માટે ગૌરવ સાથે જવાબદારીનો પણ વિષય છે। ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે વન પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી પ્રવીણ કુમાર માળી, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, વન પર્યાવરણ અગ્ર સચિવ શ્રી ડો. વિનોદ રાવ અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા। પોરબંદર ખાતે યોજાયેલા વિશ્વ સિંહ દિવસના કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર શ્રી સાગર મોદી, જિલ્લા કલેક્ટર શ્રી એસ. બી. ધાનાણી, મુખ્ય વન સંરક્ષક શ્રી રામરતન નાલા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. બી. ચૌધરી, નાયબ વન સંરક્ષક શ્રી ચિરાગ ચાંદગુડે, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડો. ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવો, અધિકારીઓ, અગ્રણીઓ તથા વન વિભાગના કર્મચારીઓ આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આપણે ગીરની ગૌરવશાળી ભૂમિ પર છીએ। એશિયાટિક સિંહોનું આ એકમાત્ર ઘર આપણા સામૂહિક સંકલ્પનું પ્રતીક છે। સાસણ ગીરની સફળતા પર્યાવરણ સંતુલન અને સંસ્કૃતિ જાળવણીનો સંદેશ આપે છે। ચાલો આ ભવ્ય વારસાનું જતન કરીએ અને આવનારી પેઢી માટે પ્રેરણા બનીએ। मेरा नाम प्रशांत तोमर है और मैं अभी गिर पश्चिम वन विभाग में नायब वन संरक्षक के तौर पर कार्यरत हूँ। जैसे कि हम सभी को पता है कि 10 अगस्त को जो विश्व सिंह दिवस है उसकी उजवनी हम लोग कर रहे हैं। इस बार 11 जिलों में विश्व सिंह दिवस जो है इसकी उजवनी होगी। साथ ही साथ अहमदाबाद में गंदूसर तालुका है और कच्छ जो है वहाँ पर भी इसकी उजवनी होगी। गया वर्ष जो हम लोगों ने उजवनी की थी उसमें लगभग 22 लाख के करीब जो छात्र और जो लोगों थे उन लोगों ने भाग लिया था। इस बार हमें आशा है कि उससे ज्यादा लोग हमारे साथ इसमें जुड़ेंगे। सभी डिस्ट्रिक्ट्स में जिला स्तर पर तालुका लेवल पर जो है प्रोग्राम होंगे जिसमें शिक्षण विभाग और वन विभाग के साथ में मिलकर सभी जो प्रोग्राम्स हैं वो किए जाएंगे। इसमें जो बच्चे हैं उनकी रैली वगैरह होगी, शपथ ग्रहण का कार्यक्रम। જ્યારે સૂર્યની પ્રથમ કિરણો ગીરના જંગલોને સ્પર્શે છે ત્યારે ગુંજી ઉઠે છે પ્રકૃતિની સૌથી ગૌરવશાળી ગર્જના।
દર વર્ષે 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે સિંહ માત્ર જંગલનો રાજા નથી, પરંતુ સમગ્ર પર્યાવરણના સંતુલનનો મહત્વપૂર્ણ આધાર છે. ગુજરાત સરકારે, સ્થાનિક માલધારી સમાજે અને જનસહભાગિતાએ ગીરને વિશ્વના સૌથી સંરક્ષણ મોડેલોમાં સ્થાન અપાવ્યું છે. ગીરની સૌથી લોકપ્રિય ઓળખ અનોખી મિસાલ સ્થાપી છે. આ જોડી આજે ગીરમાં પ્રતીક બની ગઈ છે. ગીર માત્ર સિંહોનું ઘર નથી, અહીં વસે છે સેંકડો પક્ષીઓ, અનેક પ્રાણીઓ અને સમૃદ્ધ જૈવ વિવિધતા. દર વર્ષે લાખો પ્રવાસીઓ પ્રકૃતિના આ અદ્ભુત વૈભવને માણે છે. આવો વિશ્વ સિંહ દિવસ નિમિત્તે પ્રકૃતિ અને વન્યજીવ સંરક્ષણનો સંકલ્પ લઈએ. ગીરની ગર્જના, ગુજરાતનું ગૌરવ, ભારતની અમૂલ્ય કુદરતી ધરોહર. ગીર નહીં દેખા તો ગુજરાત નહીં દેખા.